હાય દ્વારકાધીશ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો બધા મજામાં? તો આજે અમારો ખાટુમાં બીજો દિવસ છે અને અમે લોકો જઈએ છીએ ખાટુ શ્યામ મંદિર વન્સ મોર. અત્યારે અમે લોકો ચોથી વાર દર્શન કરવા જઈએ છીએ અને બધા તો આગળ આગળ જાય છે, મારા સિવાય હું પાછળ પાછળ જાઉં છું. અહીંયા આવીએ ને એટલે ફેસનો રંગ રૂપ બધું ચેન્જ થઈ જાય, આમ કંઈક અલગ જ દિશામાં લાગી. અને અમારી દિશા અત્યારે ફોટોશૂટ કરે છે. 10 વાગી ગયા છે. હોટલથી મંદિર બહુ દૂર નથી, 500 મીટર 1 કિલોમીટર જેવું નહીં થતું હોય, વધારે નથી થતું, એનાથી ઓછું થતું હોય છે, હું એવું કહી શકાય. અંશખા સદન ત્યાંથી જ અમારી હોટલ આવે. અહીંથી સ્ટ્રેટ જઈએ પછી લેફ્ટ સાઈડ ટર્ન લઈને એટલે આવી જાય શ્યામ સેવા સદનથી અમે લોકો જઈએ છીએ સ્ટ્રેટ. કાલે અહીંયા અમે લોકો પાણીપુરી ખાવા આવ્યા હતા. સવારમાં ખાટુધામનો નજારો કંઈક આવો જ છે. પાછા અહીંયા પહોંચીને સવારમાં બધાએ ચાના કરાવી લીધા. હવે તો વૃંદાવનમાં જઈને નહોતું કર્યું. ક્યારે અમે લોકો ક્યાંય જઈએ ને તો આવું કરતા નથી, પણ અહીંયા આવે ને તો કંઈક અલગ જ નજારો હોય ને બહુ મજા આવે છે. હવે અમે લોકો જઈએ છીએ રોજ ખરીદવા માટે. 10 કા એક લીધા છે. કાનાજી આજે પિંક કલરના વાવા પહેરેલા છે. બધા આગળ આગળ જાય છે ને બહુ જ મજા આવે છે. અને મંદિર બસ હવે થોડુંક જ દૂર છે અને એક્સાઇટમેન્ટ તો તમને દેખાય જ છે. કાલ મજા નહોતી તો અત્યારે તમને જોઈને એવું નથી લાગતું કે કાલ મજા નહોતી. અત્યારે તો બહુ જ મજા આવે છે અને અહીંના નજારા જ કંઈક એવા છે. દીસુ વિડીયો શૂટ કરી દે છે. મારા નસીબ અને દિલ બે ગાર્ડન થઈ ગયું છે તો બધા આગળ વયા ગયા છે. લાઈન તો બહુ જ લાંબી છે, ખબર નહીં ક્યારે વારો આવશે. કાલ તો ખાલી અહીંથી હતી, આજ તો છેક શેરીમાંથી લાઈન છે. નજારા દેખને લાયક છે અહીંના. આ શેરીમાંથી લાઈન ચાલુ થાય છે છેક મંદિર સુધી. કાલવાળી લાઈનમાં જાય છે અમે લોકો, કારણ કે તો બહુ જ લાંબી લાઈન છે. આ કાલે જે અમે 13 સીડીઓથી જતા હતા ને ત્યાં જઈએ છીએ અને આજે અમાવસ છે એટલે બહુ જ લાંબી લાઈન છે. અમાસના દર્શન છે એટલે કે આજે ભગવાન શૃંગારમાં બ્લેક કલરનો શૃંગાર કરે છે. નકર રોજ ચંદનના હોય પણ આજે બ્લેક કલરના છે અને આ લાઈવ દર્શન છે. અને ટ્રાફિક તો તમે જોવો છો, બહાર કેવડી લાંબી લાઈન હતી. બધી લાઈનમાં આટલી જ લાંબી લાઈન છે. જય 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 શ્રી શ્યામ. નજારા તો જોરદાર છે અને અમાસમાં એ ફૂલ ટ્રાફિક છે અને અહીંયા ઓલમોસ્ટ બધી જગ્યાએ સ્નેપચેટ અને ફોટોસ ચાલે છે. અરે મેરે હારે કે સહારે. હજી ટ્રાફિક એટલું જ છે પણ તો એ લોકો ઘણા આગળ આવી ગયા છે. ચારે સાઈડ એટલું પબ્લિક છે. દિસ ઇઝ સ્નેપ લે છે. અત્યારે લેતા ભૂલાઈ ગયું હતું અત્યારે, એટલે અત્યારે પાછું લઈ લીધું છે. અને લાઈન તો તમે જોવો છો, હજી હલવા ચલવાનું નામ નથી લેતી. બધી સાઈડ એટલી જ ભીડ છે અને એલઈડી તો બધી જગ્યાએ મૂકેલા છે. અહીંયા આટલા સુધીમાં 3 થી 4 એલઈડી છે અને હજી લાઈન તો એટલી જ છે. તમે જોવો છો ટ્રાફિક છે. અહીંયા અલગ અલગ ખબર ને કયા ગામથી લોકો આવતા હશે. ઓલમોસ્ટ અહીં કોઈ ગુજરાતી જોવા નથી મળ્યા. ત્યાં છે 11:04 થઈ ગઈ છે અને અમે લોકો અહીં પહોંચી ગયા છીએ. બસ અહીંથી થોડુંક જ દૂર છે. ડાળીઓ બધી કાઢી નાખી ને બધી અહીંયા જોવા મળે છે. આ નાળિયેરની ઉપર દોરો બાંધેલો છે. માનવામાં આવે છે કે આ નાળિયેર અહીંયા બાંધી લેવાથી તમારી કોઈ બી મન્નત હોય પૂરી થઈ જાય. ગરદી છે પણ આ કાલ જે અમે 13 સીડી વાળી લાઈનમાં ઉભા હતા ને એટલી ગરદી છે. હજી મંદિર તો થોડું દૂર છે. કાલે અલગ લાઈન હતી, આજે અલગ લાઈન છે. કાલે 13 સીડીએ દર્શન કર્યા હતા, મને એમ થયું ઈ જ લાઈન છે પણ આ ઈ લાઈન નથી. મંદિરથી બહુ નજીક પહોંચી ગયા છીએ અમે લોકો. ફાઇનલી આજે અમાવસના દર્શન છે. જેમ કીધું તું એમ બ્લેક કલરના શૃંગારવાળા દર્શન છે પણ અહીંયા દૂરથી દેખાતું નથી ક્લિયર. તો એમ તો મસ્તીના દર્શન થયા હતા પણ ફોનમાં એટલું કેપ્ચર સારી રીતે ન થયું. દર્શન કરીને પહોંચી ગયા ફટાફટ મંદિરની બહાર. અહીંયા ટ્રાફિક એટલું જ છે
અને જેમ હું કાનાજીને બાબા લઈને જાઉં એવી રીતે આ ભાઈ અહીંયા ખાટુ બાબાને બાબા લઈને આવ્યા છે. ચારેય સાઈડ પબ્લિક જ પબ્લિક છે. મંદિરમાં એટલું હતું અને બજારમાં એટલું જ છે. તો અત્યારે અહીંયા ગેટની એન્ટ્રી બંધ થઈ ગઈ છે. હાલો અહીંથી ફરીને જવાનું છે, પણ અહીંયા અત્યારે એન્ટ્રી બંધ કરી દીધી છે અને અમે લોકો જઈએ છીએ બજારમાં. જો મળીએ નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી તમે લોકો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા આવો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી શ્યામ.